માંગરોળમાં એક એવા હનુમાનજી બિરાજમાન છે જેમને જલેબી અત્યંત પ્રિય છે. આ છે પ્રખ્યાત જલેબી હનુમાન. અહીં કુદરતનો પણ ચમત્કાર છે. લીમડા અને બેલીપત્રના ઝાડ નીચે સ્વયંભૂ હનુમાન સ્થાપિત છે અને આ બેલીપત્રના વૃક્ષ પર એક પણ કાંટો નથી. લીમડાના ઝાડ નીચે હતા એટલે પહેલા લીમડાવાલા હનુમાન કહેવાતા, પણ ભક્તોના અતૂટ પ્રેમ અને જલેબીના પ્રસાદને કારણે આજે તેઓ જલેબી હનુમાન તરીકે સુપ્રસિદ્ધ છે. માનતા એવી છે કે વિઝા જોઈતા હોય, સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય કે કોઈ પણ અટકેલું કામ, દાદાના ચરણોમાં જલેબી ધરો એટલે મનોકામના પૂર્ણ. જીવનની ગૂંચ પણ જલેબી જેવી મીઠી બનાવી દે છે આ દાદા. આ મંદિરની છત નથી, એની પાછળ પણ હનુમાનજીની ઈચ્છા છે. ગામના વડીલો કહે છે કે 1990માં મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન જેટલી વાર છત બનાવી તેટલી વાર છત તૂટી ગઈ. આખરે હનુમાનજીની ઈચ્છા માની લોકોએ સ્વીકારી લીધું. કહેવાય છે કે વર્ષો પહેલાં એક ભક્તે ભક્તિભાવથી જલેબી અર્પણ કરી અને પછી એ જ પરંપરા બની ગઈ. એટલે ધીરે ધીરે આ હનુમાનજીનું નામ પડી ગયું જલેબી હનુમાન. અહીં માત્ર શ્રદ્ધા જ નહીં, સેવાનો પણ સંગમ છે. દર શનિવારે હજારો લોકો ભંડારામાં પ્રસાદ લે છે. તો તમે ક્યારે જાઓ છો માંગરોળના આ